સીધા પેલો બોર અલે આયો મેડોક લે એ બોર ખાઈએ બાજુ દાદેલું બાજુ તમ સીધા એય બોર લે એ બોર રહી આગોરા છે યા ભાઈ તમે ખેતરમાં ચાળો પોક્ષો લ્યા આ રેવ તો એ કરો કમ હેટ મારા બેટા એ નહીં લ્યા ઘઉં હા ચાલ અલ્યા ક્યાંક નો વધમો છે ઓય તો ધારી તો મેડો લ્યા મારા બેટા લે ઓમ નીકળે એય લે ક્યાંક નો વધમાની પથારી પેરે જો મારો સપકો છે ઓમ હેટ લે ઓમ હેટ ટકા દેવાળું છું પાછો આમ આ રસ્તો જવાનું છે આગળ સીધા આગળ ઘઉં આવશે આપણો આમ આગળ ઓય અરે એ નહીં લે આખી વાત પકડવા લે હું આમ જઉં લે હેરાય આપણા નહીં એ ભયા આમ મેકડો કી યાર ઓય સારું તીના ઘઉં ઘઉંની પથારી ફરી જાય આમ સીધા આપણા ઘઉં વાંચજો પાછા ઊંધા પડી એ ભૂટામ ના કાઢતો ને હળાઈ રહ્યા કોકડા હું દોણો સારો થયો તમે તમારે કંટાળે લે આવો તમને ખેતરમાં લાવતા કંટાળી ગયો હું લાયા ગળું હુકાય એ પછી બધો વેપાર કરીએ તમે યાર હે એ પેલા બોલાવો કે યાર અકુભાઈ ઓય ઈને નહીં તાણ તમારા મોણો ને ઓય આ બોલાવો ને ધારે એ બે પડી લે બધા પવડાવું પછી થોડું આલુ બે પડી લે શક કર્યું હા અકુભાઈ શક કર્યું મારવા પડે એવું ના કરશો ઠોકો પધાવડો શક કર્યું ઓમે ઓમ આ પેલું દેખાય એ રહ્યું એ નહીં યાર આ ઢોર જેવા વાળવા પડું અમને ઓમ આ રસ્તા ઓમ નીકળો કા આગળ ઓમ બસ આ રસ્તે હેડ્યું જવાનું આયજુ જો અમે ના લાવો એટલે ઘઉં વાટવાના છે ભયા આયો અમે બેહીજી બેહીજો વખતે પણ અમે બેહીજી ને પેલા ઘઉં વાટવાના પછી બેહી જજો ના પેલા બેહીજી ઘઉં તો પછી વટાજી તમે એમ કરી મારો ને તમે તો ગમે તે જગ્યાએ લઈ જઈ તો એટલે ઘઉં વાટવા ને ભૂંડ નહીં અમને નાખો તો તમે અમને નાખો તો હે તમે કોઈ ભૂંડ છો એટલે વોતર નહીં અમને તો આપણને ખરીદે એવું કરે છે ખર બહી આલ્યા આ દી ખેતર જો જીવો કોનું હા આપણું આર્યું આપણું હાલ વાંચી નાખો બબડે આપણું તમે ચાલ લેતા હો ને ઠીક ગયો જોન વચ્ચી પકડો પકડ દાંતેલું હાલો પકડ બાટવા પડો હેલો એ શેસો નહીં
ઘઉં વાટવાના યાર. કહું નહીં આ રીતો તમને પૈસા હા ના આલ્યા અમે પીવાના એટલે આ ઘઉં વાટવાના આલ્યા. ઓમ વાટવાનું કર. ઓળે થા હે ફટાફટ વાટવા મોડો હેરો. હે ભાઈ બટ કેટલી પીવી? ચાર ને અને આ બે કેટલી પીવી? તાર લે ભાઈ મારામાંથી નહીં આલું તું બોલ લે તાર જેટલી 100 તારા 14 14 લેતો એક એક્સ્ટ્રા 15 હે આ ક્ષેત્ર હું આવું ને એટલામાં પટી જઉં છું. અધે ઉપર ઉપર વાટવાનું સાફ થઈ જા હા ઉપર ઉપર સાફ થઈ જા ના તાણ થોડોમથી ગસીને વાટજો. ટેપો કરછી તો અરે ઢેપા ના ઉખડી યાર, હા ના ઉખડો. ગસીને વાટજો. કોઈ કહેતા નહીં એ પગલ્યા એ જોવાથી મશીન હેડો જુઓ ખાલી. હા એલા જો જુઓ ખાલી મશીન એલા હેડો. જો એટલે આ તો બેહી રહ્યું હલે. ઊભું થા. ઓય ઊભું થા. ઓટ ઓળે થા. ઓય એ તેણી આમ બાર બાર આય આમ તોનું મોનું એ ઘઉં કાઢીને ખાઈ દે આમ બાર આય. એક તો અઠવાડિયે જ ના આવ્યું હોય છે પાવ. કેટલા દાડા ના આવ્યો હાથ કે છે? હા વાટો પૈસા લઈ જાઓ બેટી ચલા. પક્કા પેલે એ તમે ઠેલી લઈ આવી. બોલો હું ઠેલીઓ લઈ આવું યા શીતળ પટી જવું તું. અરે અને ખાતર નહીં? એ અકુભાઈ હું લઈને આવું હા હો 15 ભાજેલું નહીં લાવું ને. હા કોરું હારું હું લેતો આવું એટલા પટાઈ દેજો. હા એટલે હું આ ખેતર પટાવવાનું યાર. એટલે બોલતા રહો એટલે ઘઉં વાટવાના ખબર પડે. ખબર પડે બાકી હળી બળી ના ચોપતા કોઈ. એટલે કોની કોની નાખીશું ના એવું કશું નહીં. વાંચજો શાંતિથી. ઢગલો કરી દે થોડી એ હા હું જઉં હો. જોક. એટલે ચોકર વાડે વાડે નું તાજો વાડે વાડે તાજો ખેતર વાળો જેવી પોરના ખેતર વાળો છેત્રી જોડ્યા. તમારા વાદે હું દારૂ લેજો જાય નાખો. હા બહેરો નાઈ ગયું ને યાર. હા એટલે પીવો પડે. મારે તો બૈરું કોકને લઈને નાઈ ગયું એટલે કોક મારું બૈરું લઈને આવી ગયું, મારું બૈરું કોકને લઈને આવી ગયું. પણ તમે તો બૈરોનું શું ભાડ્યું, મારે તો બૈરું ને એટલે પીવો પડ્યો. એવું હે એમ? તાણ પણ પીધો તો ખરા ને તે કોઈ પૈણે હાલતું જ નહીં. પણ તે પીધો તો ખરા. આખું ગામનું ભૂખું મને વાંધો ક્યાં હે. એ હારું લે. એટલે અમન નહીં કહેતો એ હું તો ભા થઈ ગયો અત્યારથી. એ નહીં એટલે અમન નહીં કહેતા હોય તમે તો પૈણેલા છો. એટલે તું કેવું કે અમન નહીં કહેતા એ તમારા લજાણે મુએ પકડ્યો. આ મારા બહેન જમા ઘઉં વાટવા પડ્યું. અમે નહીં આપતા એ મારા બૈરું હોય તો અસલ પડે કેવો હું ધંધો કરતો હોય. આપો. એટલે અમે નહીં આપતા એમ વાટવા એમ કહેતો. તમે વાટવા તો આવો છો પણ આ મારે તો રોટલા ઘડવાની નહીં કોઈ. અને પેલો મારા ખેતરમાં આવીને દાદાગીરી કરી. તાર તો ખેતરમાં દાદાગીરી કરી ગયો, મારા તો ઘરના ઓગણા દાદાગીરી કરી ગયો. આપો એટલે વાટવું પડશે. મને તો જીવ કેવું બોલ્યો તો એવું કે વાઢા દારૂ ક્યાં મરી જા કે પાટી દે ઓ ઓ ઓમ તેરા ઓ ઓમ તેરા આ બાજુ આવો આ બાજુ બસ વહેલા આવો. એટલે પેલો ચિયો આવો પેલો ધોતિયા વાળો મેલા મજદારે તમે મેલી રે ગયા. એ બોલતા નહીં હો, બાલ બાલ નું કોઈ કહેતા નહીં. લાયા લા એ પણ બોલતા નહીં. પેલું કોઈ ધોતિયા વાળું આવે. તો પડે. હા તો પડે. આ કોઈ આવો આ બાજુ. એટલે ઘઉં ભરાઈ જાય યાર.
અલ્યા આ બાજુમાં મારા પેલા આ તો પેલી ટોળકી જ ચાલે આ રહી જો ચલે અલ્યા એ અમાય એ અમાય એ દાવડા હરકીત બોલ એ અમાય એ તમે આવો હવે એટલે આવા ધંધા અલા પૈસા લઈ ગયા હારે આયા નહીં લે ખેતરમાં આ જોયું હો? શું જોયું એક દાવડિયો એક વાઢો ને એક રખડેલ ત્રણે જણા ઓભળો કે જોકા જોકા મોટું થાય જો પેલાનું મેં 3000 રૂપિયા આલ્યા ને. એટલે મારે લઈ ગયા કાલ હોજે ઓભળો કે હા બોલો વીઘા 3000 રૂપિયા લઈ આવ્યા તે 3000 રૂપિયા આલ્યા મેં તે મારા બેટા પી ગયા તે પછી મારી જોડી લાવ વગર તમારામ તો તાકાત છે મારવાની તો મારામ તો તાકાત જોકા દાંતેડા દાડા જોકા પૈસા આલ્યા તમે એટલે ભાઈ શું કરવાનું મારું કો હળો આવો અમથે આવો સોયલા આવો ભાઈ અભી આવો શું કરવાનું મારું કોણ છે ભૂલી ગયા કોણ છે જોયા જ છે ને હમણાં આ જમાઈ છે પેલા એમના સેકન્ડ ભાઈ ના પૈસા લેતા હારા લાગતા હતા સંકટ હતા કે હવે કોણ છે મારીને દાટું હમણાં ફોડામાં હમણાં કુના શું ભૂલી ગયા જોયા જ છે ને પહેલી વાર પમેલા હજી રૂપિયા નહીં આલ્યા ઘણી કડકડતા પીવા જવું છે ને લાવો ઘરમાં પૈસા નહીં દાબેદારી 2000 નું તો રાતે પી ગયા તમે આ જોયું હો? જોયું લાય જોયું છે ને કે મારે હમણાં ફોડામાં હમણાં આ જોયું તમારા વાઢિયાલ શું વાત લે કાળુભાઈ તમારું કાળુભાઈ ને હવે લેવો તમે મારો ન્યાય આલો વાળો એટલે હું ને આલું હું લેવા પણ તમારે તો આટલું એ વધી ગયું ને મારે તો એક કણું કોઈ વાઢ્યું નહીં અમને અરે તો વટાવ પર જોડે રહી એટલે પણ છેતરી ગયા તમારે અહીંયા આયા હવારે હું ગોતો આ તો પેલા હું સાચું કહું હા બોલો સાચું કહું રૂપિયા 1200 રૂપિયા દારૂ પાયો 1200 નો હા તાણા વાટ્યું આવ્યું અને મારે રાતે 2000 નું પી ગયા 3000 રૂપિયા લઈ જાય જુદા ઓહો હો હો તમે હે ને તો આ ઘઉં કેટલામાં પડશે હા બોલો હળી ચોપી દે જઈને. હા હરી ચોપી દે. એટલે વાત ધોણી સાચી. થઈ જાય આલુ પેટી એટલે હળી તો પપ્પા તમારા બાપનું હું જવાનું અહીંયા હળી ચોપી મારે તો ભાઈ બધું જાય કે વાત કરો યાર બધાયું હવે ભેગું ચાલો કરજો કાલ આવી હા કોને બોલે ભેગું કરી દેવા મારે તો તો થોડા હું હલર વાળાને કહી દઉં હા. હો આવ. તો હું જાઉં જો તમ તાર તમે આ દોણો હારો બતાવી દઉં જગ્યા ચોકન ઓમ આવો ચોકન જમાઈ દોણો હારો જમ ઓ જમ કહું પેલી બોયડી રહી હા. બોયડીના થળોમાં જ બેલ્યું હો પકડાઈ રાખતું, જવા દે આ તો પોલીસને ફોન કરું તું જો આ હું જાઉં હો હા જા તને તમ તાર તમારી રીતના પકડાઈ દઉં વાત પટાઈ દેજો પકડાઈ દઉં જો તમે જો હું તો કહું. ટકા તો બે બધું પકડાઈ દઉં વાત તો હું કહું. આ ખેતરવાળો જ પીવરાવા હારે ઉપર રહીને એ બધું જવા દે તમે જવાન કરવું કે નહીં એટલે તમારો અવાજ નહીં અમે તો એટલે આવી અમાય ભાઈ ઓ પછી જજે ગોઈડીમ જજે અમાય અલ્યા કાપી દે હાલ્યા પગ લ્યા એટલે આ તો મારવા જ તું લ્યા જોયા પેલો મને બોલાવા હારે તમને નહીં બોલાવતો આપતા નહીં ભમેલા જો હાલ જ પોલીસને ફોન કરી બોલાવું હવે મારે તો આ માવઠાની અસર થઈ છે પેલા કાળું ભાઈ તો ફાઈ ગયા 3000 રૂપિયા લઈ ગયા હા એ પી ગયા હતા રાતે હવે મારે તો કરવું શું આ વરસાદ આવ્યો છે મારે તો ઘઉં બધા પોચ હુકમ ઉભા હા મારે તો ઘઉં બગડ છે હવે અમને તો વિશ્વાસ ના કરાય પણ હવે કોઈ બીજા મજૂર હોય તો હવે કહો કગુરી લાવું શું કરું યાર હવે અમને વિશ્વાસ ના રખાય વોટો દાઉડિયો રખડે હા તો ભટકોણામાં ઓય લાય લે દાંતે લાજે હું જાઉં લાય લાય લે માલ લાયા તો જબરજસ્ત ખબર હતો જોરદાર કળવો તો પણ અલ્યા. જોરદાર. કડક હતું હો આપણો. કડક ઓપલો માર વાતો એટલે માથામાં શું આખા- કહી યાર આ? આગળ ગામમાં કોણ કહેતા નહીં ના કહીએ ને. તમારી શું આગળ કોઈ કહીએ તો કડક હતું બે કૂતરી મારી પણ લાગે નહીં હા હું કીધું અને સો મારી છે. અને મારું નામ કોઈ ના દેવાનું હો. હાલ લે. એય એય લાય અને હા તો જો પેલો રાડો પર તો જો હા તો શું કહેવાય ખબર હતી જાય તો એ રહ્યો મેલડી કહેવાના એય તમે તમારી રીતના આવજો હું જાઉં ઘેર તારા ઘઉં હળગાવ તારા કડક હતું હો. તમે કહેતો તો અલે તું મને છોડ લઈને આજ ઘઉં હળગાઈ નાખી એ જો તો એ પેલા કોક પાડ્યું જો ઊભું કર તો જો ઊભું કર ઊભું કર હાલ જ આયો તો આટલામાં ચોક ઊભું કર 2000 લઈ ગયા 2000 આ તો હળી ચોપી દેવ રાતે એય, જઈને ઊંધું નહીં શાંતિ સીધું રાખ. કર કીધું ઊભું કર કરજી કડક હતું હો
કડક હતું હો. બબલે તો હળી ચોપી દેવી ગાડીઓ તો ગયો એ રૂમાલ પેલું કાળું કાળું આવે છે ને, શેપટ વળગી છે. શેપર આવી શેપટ ગુંગો ગુંગો બધું કાળું કાળું મેં આવું હતું. શેપર તો આવું બધું હા માલ કેવો હતો એક નંબર ને કડવો હતો એટલે એ ચોક્કસ જવાની ખબર એ છે એ લોટા જવાની છે બૈડી એ વાંધો નહીં ચાલો ભાઈ આ કેના વાટ્યા આ એ પોજીના વાટ્યા હોય ના તમારું ઓય મારું. એ સંજય ખાખરી હા આ ભાઈબંધો જે કહેવું કહી દો ભાઈબંધો ને શિક્ષક મિત્રો પક્ષક મિત્રો લાઈક કરો શેર શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભાઈબંધ ભાઈબંધ અને આવા પીપીન ઘઉં વાટવા દેજો ને નકર ચેકના ઘઉં હળી તો અપાઈ દેવો બીજવાનો ધંધો ના કરતા જય માતાજી બાદશાહ ઓફિશિયલ ચેનલ